चलो विद्यार्थी मित्रों હવે આપણે આગળ જનીન અભિવ્યક્તિના નિયમનની સામાન્ય સમજ મેળવી અને એક ઓપેરોન શબ્દ સમજ્યા. ઓપેરોન એટલે નિયામકી જનીન, પ્રમોટર, ઓપરેટર આ બંને પણ ડીએનએ ના જન્મક્રમો, પોલિસિસ્ટોનિક બંધારણીય જનીન અથવા એકલું બંધારણીય જનીન બોલીએ આ બધાના સમૂહને આપણે ઓપેરોન કહેવાય. હવે અહીં આપણે લેક્ટોઝ ચયાપચય, લેક્ટોઝ ડાયસેકેરાઇડ છે વિદ્યાર્થી મિત્રો. લેક્ટોઝ ડાયસેકેરાઇડ નું જળ વિભાજન થાય એટલે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ બને. તો આ લેક્ટોઝ ચયાપચયની ક્રિયા સાથે જે ઓપેરોન સંકળાયેલો હોય એને લેક ઓપેરોન કહેવામાં આવે છે. લેક ઓપેરોન. તો લેક્ટોઝ ચયાપચયની ક્રિયા છે વિદ્યાર્થી મિત્રો એવી રીતે ટ્રિપ્ટોફેન ચયાપચય ક્રિયા હોય તો ટ્રિપ્ટોફેન ઓપેરોન. એરાબિનોઝ નામની શર્કરા એના ચયાપચય સાથે સંકળાયેલો આવો ઓપેરોન હોય તો એરા ઓપેરોન તરીકે બોલાય. વેલાઇન એમિનો એસિડ ચયાપચય સાથે સંકળાયેલા આવો ઓપેરોન હોય તો વેલ ઓપેરોન કહેવાય. એવી રીતે હિસ્ટેડિન ઓપેરોન, આવા ઘણા ઓપેરોન. આપણે માત્ર લેક ઓપેરોન ભણવાનું છે. આ લેક ઓપેરોનની સમજ એ જેકોબ અને મોનાર્ડ નામના જનીન શાસ્ત્રીઓએ આપી. બંને જનીન શાસ્ત્રી હતા. જેકોબ મોનાર્ડે લેક ઓપેરોનની સમજ ઇસ્ચેરેસિયા કોલાઈ બેક્ટેરિયામાં આપી. બેક્ટેરિયામાં એમને સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે લેક્ટોઝ ચયાપચય સમજતા હોય તો લેક્ટોઝ બેક્ટેરિયલ કોષમાં દાખલ થવો જોઈએ અને બેક્ટેરિયલ કોષમાં દાખલ થવા માટે પરમીય ઉત્સેચક જરૂરી છે. ત્યાર પછી લેક્ટોઝમાંથી ગ્લુકોઝ ગેલેક્ટોઝ જળ વિભાજન માટે બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચકની જરૂર પડે અને શ્વસનની ક્રિયામાં વપરાય એટલા માટે ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચકની પણ જરૂર પડે. તો આ ત્રણ ઉત્સેચકો પરમીએઝ પ્રથમ કે જે લેક્ટોઝને કોષમાં જવા માટે, ગેલેક્ટોસાઇડ જે લેક્ટોઝના જળ વિભાજન માટે અને જે એસિટાઇલ સમૂહના બદલવા માટે ટ્રાન્સફર થવા માટે ટ્રાન્સ એસિટાઇલેઝ આ ત્રણેય ઉત્સેચક લેક્ટોઝ ચયાપચયમાં જરૂરી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય ઉત્સેચકોના નિર્માણ માટે આખી જનીન અભિવ્યક્તિના નિયમનની આપણે સમજ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં નિયામકી જનીન જે છે એના દ્વારા mRNA બની નિયામકી પ્રોટીન બનશે. આપણે ગયા પિરિયડમાં ભણી ગયા કે નિયામક પ્રોટીન કાર્યને આધારે બે અવરોધક પ્રોટીને હતા. અહીં અવરોધક ભૂમિકા ભજવે છે એટલે એને નિગ્રાહક પ્રોટીન કહીશું. અથવા પ્રેરક તરીકે પણ વર્તે છે, પ્રેરક પ્રોટીન તરીકે, તો એને આપણે પ્રેરક પ્રોટીન કહીશું, ઇન્ડ્યુસર. અને એના વડે સકારાત્મક નિયમન થતું હોય. અહીં અવરોધકની ભૂમિકા ભજવે છે એટલે એને નિગ્રાહક પ્રોટીન કીધા અને નકારાત્મક નિયમન. તો આ લેક ઓપેરોન એક નકારાત્મક નિયમનનું ઉદાહરણ છે. નકારાત્મક નિયમન. ચલો બનેલું આ જે નિયામકી પ્રોટીન અવરોધકની ભૂમિકા ભજવે છે એટલે એના ઉપરથી સ્મોલ આઈ અહીં લખ્યો. અને એ જે નિગ્રાહક પ્રોટીન બને છે, નિગ્રાહક પ્રોટીન વિદ્યાર્થી મિત્રો જોડાઈ જશે. કોની સાથે જોડાશે તો ઓપરેટર પ્રચાલક અનુક્રમ હશે ત્યાં જોડાઈ જશે. ત્યાં જોડાવાને પરિણામે વિદ્યાર્થી મિત્રો આ પ્રમોટર સાથે જોડાયેલા આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એ આગળ વધી શકતા નથી. યાને કે આ પોલિસિસ્ટોનિક બંધારણીય જનીન ZYA એનું પ્રત્યાંકન થતું નથી. પ્રત્યાંકન ન થાય અને પ્રત્યાંકન ન થાય તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય ઉત્સેચક ન બને. ઉત્સેચક બનતા નથી. ત્રણેય ઉત્સેચક બનતા
આવું ક્યારે વિદ્યાર્થી મિત્રો? તો હવે વિચારીએ કે આ ઈ કોલાઈ બેક્ટેરિયાને લેક્ટોઝ વિહીન સંવર્ધન માં ઉછેરતા હવે આપણે જો વધારાનો એક્સ્ટ્રા લેક્ટોઝ નથી આવતા, લેક્ટોઝ બહુ જ ઓછો હોય એવા સંવર્ધન માધ્યમમાં ઉછેરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને ખબર છે કે ભાઈ અંદર જવા માટે પરમિએઝની પણ જરૂર નથી, લેક્ટોઝનું જળ વિભાજન કરવા માટે બીટા ગેલેક્ટોસાઇડેઝની પણ જરૂર નથી અને ટ્રાન્સ એસિટાઇલેઝની પણ ખાસ જરૂર નહીં હોય. એ વખતે જ્યારે આપણે ઈ કોલાઈ બેક્ટેરિયાને લેક્ટોઝ વિહીન સંવર્ધનમાં ઉછેરીએ ત્યારે શું થશે? તો નિયામકી જનીન દ્વારા પેદા થયેલું નિયામકી પ્રોટીન અવરોધક ભૂમિકા ભજવવા માટે નિગ્રાહક પ્રોટીન તરીકે વર્તી અને આ તે ઓપરેટર સ્થાન સાથે જોડાઈ જાય. ઓપરેટર સ્થાન સાથે જોડાશે એટલે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આગળ વધી શકશે નહીં, પ્રત્યાંકન નહીં થાય, ઉત્સેચકો નહીં પેદા થાય. યાને કે અત્યારે આપણે નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સાથે જોડાતા એ સ્વિચ ઓફ તરીકે વર્તે છે, અને લેક્ટોઝ ચયાપચયની ક્રિયા થશે નહીં. સ્વિચ ઓફ તરીકે વર્તે એટલે વિદ્યાર્થી મિત્રો વિચારો કે પ્રત્યાંકન થશે નહીં, તો ઉત્સેચકો પણ બનશે નહીં. જેકોબ મોનેડે વિદ્યાર્થી મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષ ઈ કોલાઈ ઉદાહરણ તરીકે આ સજીવોમાં પ્રત્યાંકનની ક્રિયા સ્તરે જ જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે એવું સમજાવ્યું. કોનું પ્રત્યાંકન થવાનું છે? તો આ પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું પ્રત્યાંકન થવાનું, એના નિયમનની વાત કરી. પણ જ્યારે આપણે લેક્ટોઝ વિહીન માધ્યમની વાત કરીએ ત્યારે શું થશે વિદ્યાર્થી મિત્રો? લેક્ટોઝ હશે નહીં તો આ ઉત્સેચકો પેદા થવાની જરૂર નથી, આ પ્રત્યાંકન થવું પણ ન જોઈએ. એટલા માટે નિયામકીય જનીને પેદા કરેલો નિયામકી પ્રોટીન્સ એક નિગ્રાહક પ્રોટીન તરીકે વર્તશે અને અવરોધકની ભૂમિકા અને ઓપરેટર સ્થાન સાથે જોડાઈ જશે. એટલે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આગળ વધી અને પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું પ્રત્યાંકન થવા દેશે નહીં, ઉત્સેચકો નહીં બને. પણ હવે આપણે વિચારીએ કે ઈ કોલાઈને આપણે લેક્ટોઝ યુક્ત માધ્યમમાં ઉછેરીએ તો સંવર્ધનમાં લઈએ, ઉછેરીએ તો ઉછેરતા વિચારો તમે. તો અહીં આ જે લેક્ટોઝ છે એ લેક્ટોઝ અહીં પ્રક્રિયક થયા કહેવાય અથવા તો પ્રક્રિયાર્થી થયા કહેવાય. પ્રક્રિયાર્થી એ પ્રેરક અણુ તરીકે વર્તે. કારણ હવે લેક્ટોઝ આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો લેક્ટોઝ એની સાથે જોડાવવો જોઈએ. તો ચલો લેક્ટોઝ નો ઘટક એ માની લો કે આની સાથે જોડાઈ ગયો. કોની સાથે? નિયામકી જનીને પેદા કરેલા નિગ્રાહક પ્રોટીન સાથે લેક્ટોઝ જોડાઈ ગયો. અને પરિણામ સ્વરૂપે આપણે વિદ્યાર્થી મિત્રો જો હવે આકૃતિ હું થોડી અલગ બતાવું કે બંને જોડાઈ જશે અને બંને જોડાવાને લીધે આપણો સમૂહ આવો બનાવી દઈએ આપણે. હવે આવો જે ઘટક અહીં જોડાઈ શકશે નહીં વિદ્યાર્થી મિત્રો, કારણ કે બંધારણીય રચનાની દ્રષ્ટિએ એનામાં જુદાપણું આવી ગયું. બંધારણીય જે રચનાની દ્રષ્ટિએ તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે ઘટક બની ગયો એ હવે અહીં જોડાઈ શકશે નહીં. પરિણામ સ્વરૂપે પ્રેરક અણુ તરીકે વર્તે અને શું થયું? તો લેક્ટોઝ અને નિગ્રાહક પ્રોટીન એ બંને જોડાઈ ગયા. બંને જોડાતા
ઓપરેટર સ્થાન સાથે હવે ઓપરેટર સ્થાન સાથે જોડાતા નથી, સ્થાન સાથે જોડાતા નથી. અને જોડાતા નથી એટલે આપણે એમ કહેવાય મારે કે અહીં સ્વિચ ઓન તરીકે વર્તે છે, તરીકે વર્તે કોણ? ઓપરેટર સ્થાન. સ્વિચ ઓન. જો આગળ સ્વિચ ઓફ બોલતા હતા એટલે આ ભાગ ખુલ્લો રહ્યો. આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આગળ વધશે. આ ત્રણેય પોલિસિસ્ટોનિક બંધારણ જનીન ZYE અનુક્રમે આ ત્રણ ઉત્સેચકો પેદા કરવા માટે પ્રત્યાંકનની ક્રિયા કરશે. પ્રત્યાંકન થાય. પ્રત્યાંકન થાય એટલે આવા mRNA બને. એ mRNA બનશે. ભાષાંતરની ક્રિયા દ્વારા ત્રણેય જરૂરી ઉત્સેચકો માટેનું પ્રોટીન બનશે અને કે હવેનું ઉત્સેચક બનશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણેય ઉત્સેચકો બનશે. તો હવે જે ઈ કોલાઈને આપણે લેક્ટોઝ માધ્યમમાં રાખ્યું છે એ લેક્ટોઝનું ગેલેક્ટોસાઇડેઝ વડે જળ વિભાજન પણ થશે. લેક્ટોઝ ઈ કોલાઈ જેવા બેક્ટેરિયા કોષમાં પણ દાખલ થશે. તમને બધાને એમ થશે સાહેબ ઈ કોલાઈમાં લેક્ટોઝ દાખલ થાય પછી વાત આવે, પણ યાદ રાખજો કે આ પરમિયેજ જેવા ઉત્સેચકો એને કે લેક્ટોઝ ચયાપચય નિમ્ન સ્તરે તો કોષમાં ચાલુ હોય જ, ભલે એને લેક્ટોઝ વિહીન માધ્યમમાં આપણે ઉછેરીએ, લેક્ટોઝ વિહીન માધ્યમમાં ઉછેરીએ છતાં નિમ્ન સ્તરે લેક્ટોઝ ચયાપચયની ક્રિયા એક્ટિવ હોય. પણ જ્યારે વધારાનો લેક્ટોઝ મળે છે વધારાનો આપણે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ ક્રિયાને ઝડપી કરવી પડે અને પ્રત્યાંકનની ક્રિયા દ્વારા વધારે ઉત્સેચકોનું નિર્માણ વગેરે. તો આ રીતે લેકોપેરોન આપેલો છે. તો અહીં લેકોપેરોનમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે લેક્ટોઝ નથી ત્યારે આખી ચયાપચયની ક્રિયા બંધ હોય છે અને એ માટે આ નિયામકી જનીને પેદા કરેલું નિયામકી પ્રોટીન અવરોધકની ભૂમિકા ભજવે છે. એટલા માટે નિગ્રાહક પ્રોટીન તરીકે ભજવી ઓપરેટર સ્થાને બંધ કરે છે, માટે આને નકારાત્મક નિયમન કહેવાય. તો આ નકારાત્મક નિયમનના ઉદાહરણ થયા વિદ્યાર્થી મિત્રો. હવે જે ટ્રિપ્ટોફેન TRP ટ્રિપ્ટોફેન ઓપેરોન પણ આવે વિદ્યાર્થી મિત્રો. ચલો ટ્રિપ્ટોફેન ઓપેરોન છે એ સકારાત્મક નિયમનનું ઉદાહરણ છે. નિયમનનું ઉદાહરણ છે સકારાત્મક નિયમન. નકારાત્મક નિયમન હવે સામાન્ય રીતે આ TRP ટ્રિપ્ટોફેન એમિનો એસિડ નું શોર્ટ ફોર્મ છે. ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડ નું સકારાત્મક નિયમન માટેની ઉદાહરણ પણ આપણા અભ્યાસમાં નથી એટલે એની ચર્ચા નથી કરતા. થોડીક વાત કરી લઉં. ટ્રિપ્ટોફેનની ગેરહાજરીમાં સ્વિચ ઓન તરીકે રહેશે. આનાથી ઊંધું અહીં લેક્ટોઝ વિહીન લેક્ટોઝની ગેરહાજરીમાં સ્વિચ ઓફ. જ્યારે ટ્રિપ્ટોફેન ઓપેરોનમાં ટ્રિપ્ટોફેનની ગેરહાજરીમાં સ્વિચ ઓન અને ટ્રિપ્ટોફેનની હાજરીમાં સ્વિચ ઓફ. અહીં લેક્ટોઝની હાજરીમાં સ્વિચ ઓન આપણે બોલીએ છીએ સ્વિચ ઓન. બે આખો વિરોધ. કારણ કે અહીં નિયામકી પ્રોટીન અવરોધક ની ભૂમિકા ભજવી નિગ્રાહક પ્રોટીન તરીકે. ટ્રિપ્ટોફેન ઓપેરોનમાં વિદ્યાર્થી મિત્રો આ જ નિયામકી પ્રોટીન પ્રેરક તરીકે વર્તશે. પ્રેરક પ્રોટીન અને એના વડે આ પ્રક્રિયાને શરૂ કરશે. એટલા માટે સકારાત્મક નિયમનનું એ ઉદાહરણ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો લેકોપેરોન એક અગત્યની ટૂંકનોંધ છે. સમજ બરોબર યાદ રાખી લેજો. જેકોબ અને મોનાર્ડની વાત આવી. તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં આવા ઘણા જનીનો હોય છે. દાખલા તરીકે ભ્રૂણ વિકાસ દરમિયાન આપણે વિચારીએ તો વિવિધ પેશીઓ વિવિધ અંગોનું નિર્માણ થતું હોય છે. તો આ વખતે વિવિધ પેશીઓનો વિકાસ વિભેદન જેવી ઘટનાઓ માટે કેટલાક જનીનો સક્રિય બને, કેટલાક જનીનો નિષ્ક્રિય બને. આ બધા જનીનોના અભિવ્યક્તિનું નિયમન એ જુદી જુદી રીતે થતું હોય છે. આપણે ફક્ત આદિકોષ કેન્દ્રી જીવોમાં એટલે કે બેક્ટેરિયાની અંદર અભ્યાસ છે. સુકોષ કેન્દ્રી કોષોમાં તો જનીન અભિવ્યક્તિનું નિયમન 4 સ્તરે અને જટિલ હતું એની આપણે આગળ વાત કરીએ.